સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલિટિકલ હવાલા કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે। આપના નેતાઓની સંડોવણી આ હવાલા કૌભાંડમાં હોવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારા પોલિટિકલ હવાલા કાંડનો પર્દાફાશ કર્યો છે। દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ નેટવર્ક દ્વારા છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુની રકમ આંગડિયા મારફતે મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે। આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખી તપાસનો ધમધમાટ તેજ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની ગંભીરતા જોતા આવકવેરા વિભાગને જાણ કરી દીધી છે। આ સમગ્ર કૌભાંડમાં દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પગલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। હિમાંશુ પાહુજા અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો, પરંતુ હાલમાં તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ પાહુજાની કલાકો સુધી કડક પૂછપરછ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું છે કે હિમાંશુ દિલ્હીથી ફંડ મોકલનાર તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતો હતો। જો કે પૂછપરછ બાદ હાલ તેને મુક્ત કરવામાં આવ્યો છે અને તેની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે। અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે, તમામની પૂછપરછ કરવામાં આવશે। ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે। તમામની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજય તિવારી પણ એક બહારનો છે, જે ગુજરાતમાં નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે। એ ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ છે, એટલે હાલમાં નહીં કહે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ ફંડિંગ આવી રહ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। દિલ્હીથી જે ફંડ મોકલવામાં આવતું હતું તેને સુરતમાં સંભાળવાની જવાબદારી આકાશ મિશ્રા અને અજય તિવારી નામના 2 શખ્સોની હતી। આકાશ મિશ્રા, જે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂક્યો છે, તે સુરતના પીપલોદ વિસ્તારમાં રહી આ આખું ઓપરેશન ચલાવતો હતો। આકાશ અને અજય તિવારી દિલ્હીથી આવતા ફંડના ફાઇનાન્શિયલ રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હતા। તેઓ આ નાણાં મેળવી શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ બધા જ મની સર્ક્યુલેશનમાં છે અને અલગ અલગ એમને તમામને જવાબદારીઓ સોંપાયેલી છે। પૈસા આવ્યા પછી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને એ કામગીરીમાં સંડોવાયેલા છે। આકાશ મિશ્રા છે એ કોઈ સિનિયર પોલિટિકલ લીડરની સાથે રહેલાનું અત્યારે એમને એને કન્ફેસ કરેલું છે। હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારે કાગળ પડશે કે હિમાંશુ પાહુજા ક્યાંથી પૈસા લાવતો હતો। એને ત્યાં પનીરની કે એની શોપ છે અને પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યારબાદ અત્યારે આપમાં સક્રિય કાર્યકર છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ ઘણા બધા નામ અને ઘણી બધી ડિટેલ મળી છે, એમની પૂછપરછ ચાલુ કરશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધીમે ધીમે ફંડિંગ મોકલવામાં આવી રહ્યું હતું। છેલ્લા 4-5 માસથી એક આંગડિયા પેઢીનું જે મળી આવ્યું છે, અન્યની પણ હજી તપાસ ચાલુ છે અને આ દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં જે મળશે માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર હવાલા મારફતે મેળવેલી આ લાખો રૂપિયાની રકમનો ઉપયોગ કોઈ કાયદેસરના કામ માટે નહીં પરંતુ રાજકીય ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો।
આ રકમનો ઉપયોગ સ્થાનિક કાર્યકરોને પોષવા, ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર, રેલીઓ અને અન્ય ગુપ્ત પોલિટિકલ ઓપરેશન્સ માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. આ મામલે ઉમરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા સામે આવ્યું કે છેલ્લા 5 મહિનામાં આંગડિયા પેઢી દ્વારા 1 કરોડથી 1.25 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. આ કેસમાં આકાશ મિશ્રાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર સિન્ડિકેટમાં સામેલ અન્ય 8 થી 10 લોકો સામે પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. એ સ્થાનિક એ જે હું આપને કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આ ફંડિંગ કરવામાં આવી રહ્યું એવું ઇન્ફોર્મેશન જ સીસીટીવી અમે પણ આંગડિયા પેઢીના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આંગડિયા પેઢીમાં જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી બંને પૈસા લેવા જાય છે લાસ્ટ 10 તારીખે, ત્યારનું આ ફૂટેજ છે અને એ પૈસા લે તે બંનેના ફૂટેજ છે. બંને આકાશ મિશ્રા અને અજય તિવારી બંને એમની સાથે સંકળાયેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.